જામુગોડા તાલુકાના ડુમા ગામમાં 6 દિવસથી લાપતા યુવકની રામશેરા નર્મદા કેનાલમાં પોટલામાં બાંધેલી લાશ મળી આવતા પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે। જામુગોડા તાલુકાના ડુમા ગામમાં વચલા ફળિયામાં રહેતો સુરેશ રમણભાઈ બારિયા રહસ્યમય સંજોગોમાં છેલ્લા 6 દિવસથી ગુમ થતા જામુગોડા પોલીસ મથકમાં સુરેશની શોધખોળ શરૂ કરી હતી। તે દરમિયાન કેનાલ પાસેથી પસાર થતા રાહદારીઓએ કેનાલમાં શંકાસ્પદ પોટલું તરતું જોતા પોલીસને જાણ કરી હતી, જેથી રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ. જાડેજા, ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે પોટલું ખોલતા અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો, જેની તપાસ દરમિયાન લાશ સુરેશની હોવાનું જાણવા મળ્યું હતું, જેથી લાશને પીએમ માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો બીજી તરફ પોલીસ સુરેશની હત્યાના રિપોર્ટની રાહ જોવા સાથે હત્યારાઓની શોધખોળ વ્યાપક શરૂ કરી છે। પોલીસના અનુમાન મુજબ અજાણ્યા હત્યારાઓએ ગુમ સુરેશની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના આશ્રયથી તેના મૃતદેહને પોટલામાં બાંધીને નર્મદાની મુખ્ય કેનાલમાં ફેંકી દીધો હતો। મૃતક સુરેશ મજૂરી કામ કરતો હતો અને તેના પિતા રમણભાઈ ગામમાં જ અનાજ દળવાની ઘંટી ચલાવે છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સુરેશને દારૂ પીવાની આદત હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાન પણ મળી આવતા તેની ઘાતકી હત્યા કરાઈ હોવાનું ફલિત થયું છે। પોલીસ તપાસમાં દારૂના નશામાં કોઈ વ્યક્તિ સાથે થયેલી બોલાચાલી કે જૂની અદાવતમાં તેની હત્યા કરાઈ હોવાનું અનુમાન કરી રહ્યું છે। હાલ પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી હત્યારાઓનું પગેરું શોધવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।